દેશના પ્રધાનમંત્રી તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના જન્મદિવસના પાવન અવસરે આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક પરંપરાને અનુરૂપ ધાર્મિક વિધિ વિધાન તેમજ અનેકવિધ સામાજિક સેવા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4500થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ ઓનલાઈન માધ્યમથી જોડાઈ એકસાથે મંત્રોચ્ચાર કરી પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા. તો આ અવસરે ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, હર્ષવર્ધન નિયોટિયા, વિશદભાઈ મફતલાલ તથા સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકુમારોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ અર્પણ કરાયો હતો. તો આજના દિવસે ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવા યજ્ઞ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. તો આજરોજ સવારના 9:30 કલાકે કૃત્રિમ અંગ અર્પણ કેમ્પ તથા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દંત ચિકિત્સા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો અત્યાર સુધીમાં 1000થી વધુ દિવ્યાંગોને કૃત્રિમ અંગો મળી ચૂક્યા છે, જ્યારે આજના દિવસે 110 લાભાર્થીઓને 32 અર્પણ કરવામાં આવ્યા હતા. તો ટ્રસ્ટ દ્વારા 300 ટીબી દર્દીઓને નિશ્ચિત સમયગાળા માટે પોષણયુક્ત રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની તમામ આંગણવાડીના બાળકોને લાડુ પોષણ પ્રસાદ યોજના અંતર્ગત પોષક લાડુ અર્પણ કરાયા હતા. તો સકીર્તન ભવનમાં પાદ્ય પૂજન, આયુષ્ય મંત્રજાપ અને મહાપૂજા સહિતના ધાર્મિક વિધિ વિધાન યોજાયા હતા. તો મધ્યાહને વિશેષ મનોરથ રૂપે સોમનાથ મહાદેવને 75 કિલો લાડુનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. તો આ પ્રસાદ બાદમાં ગૌશાળા અને દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની 400 જેટલી ગાયોને અર્પણ કરાયો હતો. નિરાધારનો આધાર આશ્રમના 90 દિવ્યાંગ સોમનાથ યાત્રા કરાવવામાં આવી હતી, જ્યાં તેમને દર્શન સાથે ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સાંપ્રત આશ્રમ ખાતે 33 દિવ્યાંગ બાળકોને પણ ભોજન કરાવવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિંદૂર અને અશોકના વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણ જતન તથા રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આજના આ કાર્યક્રમોમાં ધાર્મિક ભાવના સાથે સામાજિક સેવાનો અનોખો સમન્વય જોવા મળી આવ્યો હતો. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવા યજ્ઞ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી સેવા અને સંસ્કૃતિના સંદેશનો વ્યાપક પ્રસાર થયો હતો. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.